હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશે જ. અત્યારે લગભગ 10 વાગી ગયા છે અને પહેલાં તો બધાને તમને ગુલાબબારિયા તરફથી જય સિયારામ, જય બજરંગબલી. બધા મસ્ત હસો, જોરદાર હસો એવી શુભેચ્છા તમારા માટે પાઠવું છું મેં. અને અત્યારે મેં જઈ રહ્યો છું ઘોગંબા સરસ્વતી સ્ટુડિયોમાં. દોસ્તી માટેને મા દશામાનું રેકોર્ડિંગ છે. તો જવા ફિલહાલ નીકળી ગયો છું મેં. હવે ઘરે છું. કદાચ આ છે ભાઈ ટુવેલ, આજે 12 છે, પેલી પિકઅપ છે. તો મિત્રો હવે જવા માટે નીકળું છું રેડી. 2 દોસ્તારો છે આગળ રોડે, તો એમને પણ લઈને નીકળું છું મેં. અને કઈથી કઈ જાઉં મેં રસ્તાનો નજારો તમને થોડો ઘણો બતાવીશ. અને ઘરે વાત કરું ને તો શું કહેવા માંગે છે, બરાબર એ શબ્દ સાંભળીએ. તો દોસ્તો, આ મારું ઘરવાળી છે. ખાવાનું એકદમ ખાધું છે અને ખાવાનું ચાલે છે. અમારે દેશી ઘરોમાં દેશી ખોરાક ખાઈએ છે. મેં મકાઈનો રોટલો ને ભેંડોની શાક, ચોળિયાની હોય જે હોય તે પણ ખાઈએ, એવું જ ખાઈએ. તો મેં ઘોગંબા નીકળું ગઈ. હા ઓકે છે. હા, શું ખાવાનું મળે આજે આપણે? ભેંડાની શાક, મકાઈના રોટલા. બસ આવો દેશી ખાવાનું અમે ખાઈએ છીએ મિત્રો. અને દેશી ખોરાક. તો મિત્રો આવો નવો સપોર્ટ તમે આગલા વિડીયો મેં કરો છો. અને અમુક ભાઈઓ કોમેન્ટો કરે છે, અમુક બાળક જોડે કેવા. તો મને શીખવાડવાની કોશિશ ના કરશો યાર તમે, કારણ કે મેં લગભગ ખાસા કે મહેનત કરું છું. મારા બ્લોગ વિડીયો આવે છે, તમે મહેનત કરી જુઓ, 2 શબ્દો બોલી જુઓ તો ખબર પડે. અને પોસ્ટરમાં અમુક કેટલા કે આવું લખો ને તેવું લખો. મિત્રો એવું નથી, પોસ્ટરમાં ચલાડવા માટે બધું મારે અવળું સવળું લખવા પડે છે. અને તમે ખાલી વિડીયો જોઈને લાઈક શેર કરજો. અને શીખવાડવાની કોશિશ નહીં કરો તો વધારે સારું. અને મારાથી કદાચ વધારે બોલી જવાતું હોય તમારા માટે, અમુક જણા માટે, તો એ બદલ સોરી, દિલથી આભાર વ્યક્ત કરું છું. રસ્તાનો નજારો તમને બતાવું મેં, અને સરસ્વતી સ્ટુડિયોમાં જાઉં એ પણ તમને બતાવો. ત્યાં સુધી તમે બન્યા રહેજો. જય સિયારામ અને સપોર્ટ કરતા રહેજો. મનહર બારીયા કઈ જાય? મનહર બારીયા પગ મેં જરીક ઠેસ વાગેલી છે, તો ઠેસ વાગેલી છે એટલે ખાટલામાં છે હમણાં, જોઈ શકો છો. તો એના મોઢે 2 શબ્દ સાંભળને. તો મિત્રો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ. અને મને પોગ મેં ક્યારે મળશે એ તો કહે તું યાર. મને પોગે મે મળશે ક્યારે? એવું નહીં, એ મટે ત્યારે નિહાળા જઈશ. એ મટે ત્યારે નિશાળે જાઉં. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. આવા નવા તમે જેવો કરો છો ને એવો ને એવો સપોર્ટ જરી કરો, ઓછો નહીં કરો. અને શેર કરજો, લાઈક કરજો. મેં નીકળું છું ફિલહાલ. રસ્તાનો નજારો તો મિત્રો ફિલહાલ હવે દોસ્તારો મારા આવી ગયા છે. PN પટેલ છે અને ઓલા મુકેશ બારિયા. તો અહીં ઘોડા ગામે પેટ્રોલ નાખી નીકળવાના છે ઘોગંબા. તો આગળનો નજારો તમે જોતા રહો. મેં વિડીયો ઉતારું કે પછી આવું બધું કરું, ગાડી ચલાવું, વાંધો નહીં. તો દોસ્તો અમે આ બી પેટ્રોલ નાખી રહ્યા છીએ. પેટ્રોલ નાખીને નીકળવાના છે ઘોગંબા. તો મિત્રો પેટ્રોલ નાખી દીધું છે અને હવે અમે નીકળે છે ડાયરેક્ટ. આગળનો નજારો તમને બતાવું મેં. અહીં ઘોઘા પેટ્રોલ પંપ ખરો ને, અહીં ઘોઘા પેટ્રોલ પંપ એ છે. તો આગળ બન્યા રહ્યો તમે. દોસ્તો પોળાનો ટેકરો ગાડી ચડી હતી અને તમે કદાચ જોતા હશો, પોળાનો ટેકરો ગોટલી કમાણી આવ્યું ને, તો આ ત્યાં નજારો છે. અને એ બધું રઢિયાળું દેખાય. પોળાના ટેકરાની આજુબાજુ બધું કામ, ગોટલી ગમાણી કઈ ભાઈ બધું કામ આવે. અને હવે ઢાળ ઉતરે છે પાછો. આ એટલે આવા ઢાળ આવ્યો એટલે મિત્રો હવે તમને નથી કાઢો, બ્રેક મારવો પડશે. તો હેલો દોસ્તો, અમે કહેવાય કે આ લોકેશન કયું લોકેશન છે તમારે પરખવાનું છે. અને ફિલહાલ ખરોડ નદી. તો નદીની પાર્લા ડેમ કે? હા મને જ ખ્યાલ નથી યાર.
તો પાર્લા ડેમનું પુલ છે તો ખરોડ ગામમાં સરકે ને ઓલો ડાયરેક્ટ જાય ખરોડ રસ્તો, એ રસ્તાના પુલ ઉપર છીએ અમે અને લોકેશન ખતરનાક છે આ બાજુ. અને પાછલા કેમેરાથી તમને બતાવું મેં લોકેશન કે કયું ખતરનાક છે. તો થોડું ઘણું અમે શૂટિંગ ગીતનું લેવાના છીએ તો લોકેશન જોતા જઈએ મેં કીધું. તો લોકેશન પહેલું ફિટ કરવા પડે મિત્રો, પછી આપણે શૂટિંગ થાય. તો બતાવું તમને લોકેશન મેં. હો તો મિત્રો આ બાજુ આ લોકેશન છે અને વરસાદ ફૂલ થયો એટલે આ બીજા લોકો નદીમાં માછલા મારે છે અને ડોળ ઘેં પાણી છે. આ હેગા લોકેશન આખું છે જ તો કમ્પ્લીટ છે લોકેશન, વાંધો નહીં. રસ્તાનો નજારો છે મિત્રો. તો દોસ્તો અમે ઘોગંબા આવી ગયા છીએ, કહેવાનો મતલબ તો આવી ગયા છીએ જ, પણ મહેશભાઈ પરમાર હજુ આવ્યા નહીં અને અમારે લગભગ આવશે કોણ પણ આવી ગયો યાર પિક્ચર પર. તો દોસ્તો ઘોગંબા આવી ગયો છું મેં, મારી સાથે મુકેશભાઈ બારિયા છે ઘોગાવાળા અને પીએન પટેલ પણ છે. તો પીએન પટેલને ફોન આવી જાય બધું કંઈનું કંઈ વાતો મને ચાલે છે, કશું વાંધો નહીં. અને મહેશભાઈ હજુ આવ્યા નહીં, મહેશભાઈની વાટ જોઈને અમે બેઠા છીએ ઓલી સાઈડ છીએ અને તમને મેં બતાવું નજારો સ્ટુડિયો કઈ સાઈડ છે તે બતાવું, તમે બન્યા રહીજો. તો મિત્રો સપોર્ટ કરતા રહીજો અને નવા બ્લોગમાં નવા અંદાજમાં તમારા માટે મેં કંઈક નવા અંદાજમાં વિડીયો લાવતો રહીશ, બરાબર છે. તમે ખાલી લાઈક શેર કોમેન્ટ કરજો મારો વિડીયો, બરાબર. મહેશભાઈ હમણાં આવી ગયા છે, પાણી ઘરેથી લઈને આવે કરે જો મહેશભાઈનું તો મહેશભાઈ જોડે બે શબ્દ બોલીએ આપણે. મહેશભાઈ બહુ મોડું કર્યું તમે. અરે ગાડી પેટ્રોલ ખૂટી ગયેલું. મહેશભાઈ પેટ્રોલ ખૂટી આવે. તો મિત્રો આવી ગયા છીએ અમે અને હવે જઈએ છીએ આપણા અહીં અંદર. આ છે મિત્રો આ છે સરસ્વતી રેકોર્ડિંગ સ્ટુડિયો. તમને પહેલાંનું બતાવેલું ને તો એ રીતે પાછા તમને બતાવું છું મેં. તમને બતાવું ને તમે ખાલી સપોર્ટ કરતા રહીજો, નવા અંદાજમાં તમને હું બતાવું છું આપણે રેકોર્ડિંગ કેવું કરીએ છીએ અમે કેવું થશે આવું મારી જોડે ચેક થાય. કહેવાનો મતલબ હું આજે જાતે મ્યુઝિક ભણવાનો છું અને એક દોસ્તી માટેનો બધાને મારા દોસ્તો ચાહકો છે, મારે પ્રેમ કરે છે અને મારા વિડીયો બધા જોવે છે, એટલા માટે હું દોસ્તી માટેનો સોંગ બનાવું છું અને વિડીયો સોંગ આવશે જાતે મ્યુઝિક કરું છું. તો તમે જો ફિલહાલ જુઓ અને કેવું લાગે એ પણ મને બતાવો. તો દોસ્તો આ છે આપણે સ્ટુડિયો માલિક એમ કહેવાય કે મહેશભાઈ. તો ખૂબ મહેનત કરે છે મારા ગીતો પાછળ અને અવનવા બ્લોગ સરસ્વતી સ્ટુડિયોમાં હું કઈથી કઈ જવું તે પણ આપતા રહે મહેશભાઈ. ખાલી મેં શબ્દો બોલી છે એમાં મળે અવનવા ગીતો ગુલાબભાઈને આવતા રહેશે અને જોવાનું ચૂકતા નહીં અને સાંભળવાનું પણ ચૂકતા નહીં, બરાબર. અને
તમે હોબળો ને તમને સારું લાગે એટલે તમારા મિત્રો મોકલી દેવાનું પકડવાનું અને અવારનવાર બધા જોતા રહેવાનું ચેનલની અંદર અને કોમેન્ટ પર લખવાની કે કેવું છે અને તમારી જોડે કોઈ શબ્દો હોય ને જેમને ગમતા હોય છો, તો તમને પણ એ ગીતનું તમારી ફરમાઈશ પ્રમાણે પણ ગીત ગવાશે. બરાબર? તો તમે ગણેશ મ્યુઝિક બ્લોગ એકદમ નવી ખોલી છે અને તમે સપોર્ટ પણ એવો કર્યો છે. તો ટૂંક સમયમાં લગભગ ખાલી સબસ્ક્રાઈબ મળે છે. તમે લાઈક શેર કરો છો. ગમે તે મારા બ્લોગમાં ભૂલ થતી હોય એ પણ તમે કોમેન્ટ કરો છો, એ બરાબર જ છે. પણ કહેવાનો મતલબ આ દોસ્તી માટેનું ગીત બનાવ્યું છે. ટૂંક સમયમાં વિડીયો સાથે આવશે. બરાબર ભાઈ? હા, ઓકે. હા, તો મળીએ. હવે આ બ્લોગ અહીંથી પૂરો જ કરીએ છીએ અમે. તો મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય સિયારામ, જય બજરંગબલી, જય સરસ્વતી માં. બરાબર છે? તો મળીએ કાલે.